નમસ્કાર દર્શક મિત્રો, કૃષિ દર્શન કાર્યક્રમમાં હું મૃગાક્ષી આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના કૃષિ દર્શન કાર્યક્રમમાં આપણે વાત કરીશું રાજ્યના કૃષિ વિભાગ ખેતીવાડી ખાતા દ્વારા ચાલતી યોજનાઓ વિશે. મિત્રો, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર એ અલગ અલગ અને સંયુક્ત રીતે વિવિધ ખેડૂતલક્ષી યોજનાનો અમલ કરે છે, જેમાં રાજ્યના ખેડૂતોને સહાયના રૂપે અને ખેતીમાં ફાયદો થાય, ખેતી નફાકારક બને તથા માનવ જીવનના સ્વાસ્થ્યને પણ ધ્યાને લઈને ખેતી માટે કેટલીક યોજનાનો અમલ કરે છે. આપણો દેશ એ ખેતી પ્રધાન ગણાય છે તથા ખેત ઉત્પાદનમાં આપણે આત્મનિર્ભર બની ગયા છે. ત્યારે હવે આપણને દેશમાં જ રસાયણ મુક્ત ખેત ઉત્પાદન મળી રહે અને રાસાયણિક ખેતીથી માનવ સ્વાસ્થ્યને થતા નુકસાનથી બચવા તથા જમીન, હવા અને પાણી પ્રદૂષિત ન થાય, ખેડૂતો રાસાયણ મુક્ત ખેતી તરફ વળે તે માટેની યોજનાઓને લઈને આપણી વચ્ચે આજે ઉપસ્થિત છે શ્રી જીગર જે ભટ્ટ સાહેબ. મિત્રો, તેઓનો પરિચય આપું તો તેઓ નાયબ ખેતી નિયામક નડિયાદ ખાતે ફરજ બજાવે છે. તો ચાલો સાહેબને મળીએ અને આપણે આજના વિષયની ચર્ચા કરીએ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. સૌપ્રથમ તો અમારા કાર્યક્રમમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. હવે સાહેબ, આજના કાર્યક્રમમાં આપણે જેમ વાત કરી રહ્યા છીએ કે ભાઈ પરંપરાગત કૃષિ વિકાસ જે છે એમાં જે વિવિધ યોજનાઓ છે એના વિશેની, તો સૌપ્રથમ તો અમારા જે ખેડૂત મિત્રો છે એમને એ જણાવશો કે આ પરંપરાગત કૃષિ વિકાસ યોજના એટલે શું? ખેડૂત મિત્રો, પરંપરાગત કૃષિ વિકાસ યોજના એટલે આપ જો નામ ધ્યાનપૂર્વક જુઓ તો પરંપરાગત પહેલાં આપણે કરતા હતા. એટલે જ્યારે હરિયાળી ક્રાંતિ થઈ અને ઉત્પાદન આપણે દેશને જ્યારે જરૂરિયાત હતી ને જે વધારવાની વાત થઈ, એ પહેલાં આપણે જે કૃષિ કરતા હતા જેમાં રસાયણનો લગભગ ઉપયોગ નહોતો, આપણી પાસે હતા પણ નહીં, અને જે ખેતી આપણે કરતા હતા એ પરંપરાગત એટલે કે રસાયણના ઉપયોગ વગરની આપણે ખેતી કરવાની વાત આમાં આવરી લઈએ છીએ. દેશ જ્યારે આત્મનિર્ભર નહોતો એટલે કે આપણે બહારથી અનાજ લાવવું પડતું હતું, આવી બધી પરિસ્થિતિ હતી. પછી હરિયાળી ક્રાંતિ આવી એટલે નવા નવા બિયારણો આવ્યા, ખાતર આપણને ઉપલબ્ધ થયું, જંતુનાશક દવા, નીંદણનાશક દવા, બધા રસાયણો વાપરતા થયા અને ઉત્પાદન ઉપર આપણે ઘણા આગળ વધ્યા. હવે નિકાસ પણ કરીએ છીએ, પરંતુ એની સામે એના જે માઠા પરિણામો છે કે રસાયણો વાપરવાથી જે હવા, જમીન, પાણી પ્રદૂષણ યુક્ત થયા, સાથે સાથે ખોરાકમાં પણ આપણને ધ્યાને આવ્યું કે અમુક ઝેર આપણના પેટમાં જાય છે ખાવાથી. અમુક તમે રાજ્યોમાં જોશો તો એને લઈને એમ પણ કહેવાય છે કે કેન્સરો થવા માંડ્યા, સ્વાસ્થ્યને નુકસાન થવા માંડ્યું. તો આ દુષ્પરિણામો જ્યારે આવ્યા ત્યારે ધ્યાને આવ્યું કે હવે આપણે આમાં થોડાક ઉત્પાદન તો આવી ગયું છે પણ રસાયણ મુક્ત યુક્ત હતા એમાંથી મુક્ત થવાની વાત આપણે કરીએ છીએ. એટલે આ એક યોજના આમાં આપણે સમાવેશ કરેલો. બરાબર. હવે સાહેબ, આ જે પરંપરાગત કૃષિ વિકાસ યોજના જેને કે આપણે PKVY તરીકે પણ ઓળખીએ છીએ, તો એ શા માટે લાવવામાં આવી? મેં કહ્યું એમ કે જ્યારે આપણે રસાયણવાળી ખેતી કરતા હતા અને ઉત્પાદન વધાર્યું, પણ એમાં એક સ્ટેજ આવે છે કે એક તો કૃત્રિમ છે એ કૃત્રિમ છે અને કુદરતી છે એ કુદરતી છે. હવે રસાયણનું જેવું આપણે વાપરતા થયા એમાં એક સ્તર આવીને ઉભર્યું કે હવે એનીથી આગળ ગમે તેટલું રસાયણ વાપરો છતાં ઉત્પાદન તમારો ફેર પડતો નથી. હવે રસાયણના જે ઝેર છે અથવા તો એના સાઈડ કે ઇફેક્ટ જેને કહેવાય કે આડઅસરો છે એ સામે આવી, આપણી સામે એના દુષ્પરિણામો આવ્યા. એટલે સરકારને એક આખી યોજના, આમ તો અગાઉથી પણ કહીએ છીએ કે ભાઈ જૂની ખેતી પદ્ધતિ કે જે રસાયણ નહોતું વાપરતા એ સારી હતી, મીઠાશવાળું ખાવાનું આવતું હતું, ખોરાક સારો સ્વાદિષ્ટ લાગતો હતો, એ તરફ આપણે જવાની વાત આવે છે. એટલે આ યોજના આખું કેન્દ્રમાં અને સેન્દ્રિય ખેતી કયો, સજીવ ખેતી કયો, ઓર્ગેનિક ફાર્મિંગ કહો, જે નામ આપણે આપો, પણ એની તરફ લઈ જવાનું છે. એટલે હવે રસાયણો આપણે ઉપયોગ ઓછો કરવાનો છે, એના વિકલ્પમાં જે કંઈ આપણી પાસે જૈવિક આપણી સામગ્રીઓ છે ખેતીની એનો ઉપયોગ કરવાનો થાય છે. એટલે હવે લાવવા પાછળનું કારણ જમીનનું સ્વાસ્થ્ય સુધારવું આવે છે, પાણીમાં થતું પ્રદૂષણ અટકાવવાનું આવે છે, જમીન આપણી એક રસાયણ મૂકતા બિન ઉપજાઉ ન થઈ જાય એટલે ઉપજાઉ ચાલુ રહે, ઉપજાઉ બનેલી રહે, સુધારો થાય, જમીનના સ્વાસ્થ્યમાં સુધારો થાય, આવા હેતુઓ છે. પછી ત્રીજું, રસાયણનો જે ખર્ચો થાય છે
એ ઓછો થાય. એટલે રસાયણનો ખર્ચો અટકશે એટલે ઓટોમેટિક આપણને ખેતી ખર્ચ ઘટશે. ખેતી ખર્ચ ઘટવાથી ઉત્પાદનમાં ફેર નહીં પડે એટલે ઉત્પાદન એનું રહેશે, તો એમાં પણ આપણને આવકમાં ફાયદો થશે. સાથે સાથે ખેડૂત સંગઠનો બનાવી માર્કેટ એનું હવે જાગૃત થઈ ગયા છે. લોકો પણ જાગૃત થયા છે કે આપણે સ્વાસ્થ્યવર્ધક ખોરાક લઈએ તો આ બજાર પણ ઊભું થાય છે. અને આવી બધી બાબતોને લઈ અને આખી યોજના અમલમાં સરકારે મૂકી છે. હવે સાહેબ, આ જે PKVY જે યોજના છે એના વિશે તમે જે માહિતી આપી, આ સિવાય જો આપણે વાત કરીએ કે ભાઈ પરંપરાગત જે કૃષિ વિકાસની યોજના છે એ અને અન્ય જે કેન્દ્રીય કે જૈવિક ખેતીની યોજનાઓ જે છે, તો આ બંનેમાં શું તફાવત છે? બંને એકબીજાથી કઈ રીતે અલગ પડે છે? સરસ છે. નામો જુદા જુદા છે બેન, પણ થોડો યોજનામાં પણ તફાવત જોવા મળે છે ખેડૂત મિત્રો. એક તો જૂથ બનાવીને આમાં કામગીરી કરવાની છે, એટલે કે ક્લસ્ટર જેને કહે છે અંગ્રેજીમાં, આપણે એને જૂથ કહેશું. એ જૂથ ખેડૂતનું બને. શેને આધારે બનાવશો? તો કે આ ગામનું જૂથ એટલે બનાવવાનું થાય કે બધી આબોહવા એક સરખી હોય, ત્યાંની જમીન સરખી હશે, ઉપલબ્ધ પાણી પણ એટલું હશે, અને સાથે સાથે ખેડૂતો એકબીજાને ઓળખતા પણ હશે, સાથે મનમેળ હશે, એટલે એક જૂથ બનશે. જૂથ બન્યા પછી આપણે એમાં ખેત સામગ્રી નક્કી કરવાની થાય કે કેવા પ્રકારની ખેત સામગ્રી આ ખેતી પદ્ધતિમાં, એટલે કે પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત આપણે ઉપયોગ કરશું. એટલે જૂથ બનાવવું, સાથે સાથે ખેત સામગ્રી નક્કી કરવી. પછી એના જમીનની બાબત આવે છે કે હવે જે ગામની જમીન છે, હવે કોઈ વધારે રસાયણ વાપરતું હોય, કોઈ ઓછું વાપરતું હોય, કોઈ અન્ય પદ્ધતિ અપનાવતું હોય, કોઈ બીજી, તો જુદી જુદી જમીનની એક સરખી સ્વાસ્થ્યવાળી જમીન આપણી થાય. જમીનમાં રહેલા તત્વોની માપણી થાય, એટલે કે એમાં pH કેટલું છે, એમાં નાઇટ્રોજન કેટલું છે, ફોસ્ફરસ, જે ઉપયોગી તત્વ છે પાક માટેના, એનું પ્રમાણ એક ચકાસવાનું થાય. એટલે સ્વાસ્થ્યની વાત આવે છે જમીનના. સાથે સાથે જ્યારે ઉત્પાદન આવશે ત્યારે તમારું બજાર આવશે. બજારમાં પણ સંગઠિત થવાનું છે. એ છૂટું છૂટું આપણે જોડીએ છીએ કે ભાઈ કોકનું ઉત્પાદન ઓછું હોય, કોકનું વધારે હોય, છૂટું છૂટું તમે બજારમાં જાઓ તો કદાચ તમને વેચાણમાં એમાં મુશ્કેલી થાય. એટલે સંગઠિત થઈ અને બજાર વ્યવસ્થામાં જાઓ. આવી બધી બાબતો આમાં આવરી લીધેલી છે આ યોજનામાં જ, અને એમાં પણ સહાય નક્કી કરેલી છે. એટલે આ જ રીતે જુદું પડે છે. બરાબર છે. ખરેખર ખૂબ જ ઉપયોગી એવી માહિતી પૂરી પાડી અમારા ખેડૂત મિત્રોને. ખેડૂત મિત્રો, પરંપરાગત કૃષિ વિકાસ યોજના અંતર્ગત માહિતી અને માર્ગદર્શનનો દોર આમ જ ચાલુ રહેશે, પરંતુ અહીંયા સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો. લઈએ વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આજના કાર્યક્રમમાં જે વિષય પર માહિતી મેળવી રહ્યા છે તે વિષય છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના. તો મિત્રો, જેમ સાહેબે જણાવ્યું કે ભાઈ ખાસ કરીને એક તો આ પરંપરાગત કૃષિ વિકાસ યોજના શું છે, આ સિવાય તેનો મુખ્ય ઉદ્દેશ શું છે. હવે સાહેબ, બીજો એ સવાલ, મુખ્ય સવાલ ખાસ કરીને એ થાય કે સૌથી પહેલાં તો જો ખેડૂત મિત્રોને એનો લાભ લેવો હોય તો સૌથી પહેલાં તો આ યોજનાને અમલમાં કેવી રીતે મૂકવી, અને બીજું કે જુદા જુદા જો અલગ અલગ ઘટકોમાં ખેડૂત મિત્રો એને સહાય આપવામાં આવે છે તો એ સહાય કઈ રીતે મળે છે, અને ખેડૂત મિત્રોને ખાસ કરીને એનાથી શું ફાયદો થાય? મિત્રો, મેં જે વાત કરી કે કઈ રીતે અલગ પડે છે, એટલે કે આપણે જૂથ બનાવીને આમાં કામગીરી કરવાની થાય છે. એટલે પહેલું ઘટક આવે છે જૂથનું. પછી તમે જ્યારે જૂથ બનાવશો ત્યારબાદ તમને તાલીમ આપવામાં આવશે. સાથે સાથે તમને આ ખેતી પદ્ધતિ અન્ય જગ્યાએ જ્યાં થતી હોય ત્યાં એક એક્સપોઝર વિઝિટ દ્વારા, એટલે કે ત્યાં આગળ લઈ જઈ અને તમને ત્યાં જે ખેડૂત ખેતી કરે છે એની સાથે ચર્ચા વિચારણા, શું પ્રશ્નો છે, કેવી રીતે આગળ વધી શકાય, કયા તબક્કા ધ્યાને લેવાના થાય, આ બાબતે પણ એમાં એક યોજનામાં સમાવેશ થયેલો છે. ત્યારબાદ તમારું માટી પરીક્ષણ આવે છે કે ભાઈ આપણે કયા તત્વો ખૂટે છે, કયા તત્વો ઉમેરવાની જરૂર છે, કયા તત્વો એમાં પૂરતા હોવા જોઈએ, pH કેટલી હોવી જોઈએ, જમીનની EC કેટલી હોવી જોઈએ. આ બધી બાબતો થોડીક વૈજ્ઞાનિક છે, પણ એનું માટી પરીક્ષણ કરો એટલે તમને સમજાવી શકે તમારી ભાષામાં અથવા તો સ્થાનિક બાબતોને લઈને કે આટલી વસ્તુ આમાં આપણે ઉમેરવાની જરૂર છે. બધી બાબતો જૈવિક જ લેવાની થાય છે, કોઈ આપણે રસાયણનો ઉપયોગ આમાં કરવાનો નથી.
ત્યારબાદ તમને જ્યારે ઉત્પાદન લેવાનું થાય એટલે સરકારે એક સરસ મજાનું આમાં પોર્ટલ તૈયાર કર્યું છે કે તમારી બધી જ વિગતો એમાં આવે. એને આધારે એક આખું પ્રમાણપત્ર બને છે કે ભાઈ આ પાક જૈવિક જમીનમાં કોઈ રસાયણનો ઉપયોગ કર્યા વગર આ પાક તૈયાર કર્યો છે અને આ પાક એમાં એની ઉપર એનું સર્ટિફિકેટ મળે. પાકનું પણ એનાલિસિસ થાય એટલે કે તમારું જે ઉત્પાદન છે એમાં કોઈ તત્વ હવે ઝેરી કે રસાયણ આપણે વાપર્યા નથી પણ પહેલાં રહી ગયેલા હોય, પહેલાં વાપરતા હતા તો એ જમીનમાં ઘણો લાંબો સમય રહેતા હોય તો કદાચ આવી શકવાની શક્યતા છે. તો એ છે કે નહીં એનું પણ ટેસ્ટિંગ કરવામાં એનું પરીક્ષણ થાય છે. આટલી બાબતો અંદર આવે છે. ત્યાર પછી આવે છે એનું બજાર. બજારમાં તમે ક્યાં વેચશો, શું ભાવ મળશે. હવે જુદી જુદી જૂથો દ્વારા એને આમ સ્વતંત્રતા છે, છતાંય સરકારે એક લિંકેજ કરાવી આપે કે કોઈ કંપની પોતાનું, ઘણી બજારમાં અત્યારે કંપનીઓ આપને જોવા મળે કે ભાઈ અમે ઓર્ગેનિક પ્રોડક્ટ વેચીએ છીએ, તો સીધું એની સાથે તમને જોડાણ કરી આપે ખેડૂત મિત્રોને. તો આવી બધી બાબતો આમાં સમાવેશ કરી અને દરેક ઘટકવાર ખેડૂતને સહાય પણ આપવામાં આવે છે. બરાબર છે. હવે સાહેબ, તમે અગાઉ જેમ જણાવ્યું કે ભાઈ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા સંયુક્ત રીતે સહાય મળે છે, તો એનો શું અર્થ થઈ શકે? કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત છે એટલે યોજના કેન્દ્ર સરકારે બનાવી છે, એની માર્ગદર્શિકા કેન્દ્ર સરકારે બનાવી છે, એની માટેની માહિતી જે તૈયાર કરવાની, સમયાંતરે માહિતી આપણે એક પોર્ટલ ઉપર તૈયાર, હવે કાગળ ઉપર ને રિપોર્ટ બનાવવાના ને બધું ઓછું થતું જાય છે. ધીરે ધીરે જે કંઈ બાબતો બને છે, ખેડૂત પર જે ખેતરમાં જે કંઈ કામગીરી કરીએ છીએ, આપણા જે કંઈ દસ્તાવેજ કે લીધેલા છે એ તમામે તમામ બાબતો પોર્ટલ ઉપર એક ઓનલાઈન વ્યવસ્થા કરેલી છે, એમાં ડિજિટલ રૂપે એમાં રાખવામાં આવે છે. એટલે એમાં એની એન્ટ્રી થાય, એની માહિતી કેન્દ્ર સરકારને મળે. કેન્દ્રનો હિસ્સો 60% છે તો રાજ્યનો હિસ્સો 40% છે. એટલે આપણે એમ કહીએ કે 100 રૂપિયા જો યોજનામાં આવે તો એમાંથી 60 રૂપિયા કેન્દ્ર સરકારના હોય, 40 રૂપિયા રાજ્ય સરકારના હોય. વત્તા રાજ્ય સરકાર અમલ કરે છે, કેન્દ્ર સરકાર પૈસા આપે, મોનિટરિંગ કરે, પણ રાજ્ય સરકારના અધિકારી, રાજ્ય સરકાર દ્વારા નક્કી કરેલ સંસ્થાઓ, જિલ્લા લેવલ પર રહેલા રાજ્યના અધિકારીઓ, એના કર્મચારીઓ આ ખેડૂતો સાથે રહી અને કેવી રીતે અમલવારી કરવી એનું આખું એક આયોજન તૈયાર કરે છે. બરાબર છે. હવે સાહેબ, આપે જેમ જણાવ્યું કે ખાસ કરીને અલગ અલગ ઘટકો હોય છે અને અલગ અલગ તબક્કે સહાય મળતી હોય છે ખેડૂત મિત્રોને. તો આમ જોવા જઈએ તો આ જે યોજના જે છે તો એ કેટલા વર્ષ માટે હોય છે? આ યોજનાનો 3 વર્ષનો એક ગાળો નક્કી કર્યો છે. એટલે પ્રથમ વર્ષ ધારો કે ખેડૂતને સમજાવવામાં, આપણે જઈએ એટલે તરત બીજે દિવસથી ખેડૂત એવું નથી કહેતો કે અમે આ કરશું અને કાલથી આપણે શરૂ કરી દઈએ. એક સમજાવટ આખી ઊભી કરવી પડે કે આમાં શું શું આગળ ઉપર થવાનું છે, આ યોજનામાં પહેલા વર્ષે શું કરશું, બીજા વર્ષે શું કરશું, ત્રીજા વર્ષે શું કરશું, આખું એક આયોજન બનાવવાનું થાય છે, ખેડૂતને વિશ્વાસમાં લેવાના થાય છે. વત્તા એનું જૂથ બનાવવાનું છે એટલે 2 ખેડૂત તૈયાર થાય, 3 ન થાય, પાછા થાય તો બીજા 4 આગળ પાછળ વિચારવામાં જાય. એટલે એક પીરિયડ એટલો એવો આવે છે કે ખેડૂત આ ખેતી કરવા માટે થોડો સમય માગે એટલે તૈયાર થવામાં આવે. પછી એના તબક્કાવાર ખરીફનો પાક લીધો, રબી ઋતુનો પાક લીધો, આમાં પરીક્ષણ કર્યું, માટીનું પરીક્ષણ કર્યું, પાકનું પરીક્ષણ કર્યું, આમાં આપણા જે ઝેરી તત્વો જે પહેલાં હતા જમીનમાં એ પાછા આવે છે કે નહીં એની ચકાસણી કરી, એના પરિણામો આવ્યા. અને પછી જ્યારે આપણને એમ લાગે છે કે હવે કોઈ ઉત્પાદનમાં આપણું આ જે આપણે વાપરીએ છીએ સજીવ અથવા તો જૈવિક સામગ્રી એ જ આમાં છે, આ સિવાય હવે કોઈ રસાયણ આમાં દેખાતા નથી અથવા તો પરીક્ષણમાં આવતા નથી, ત્યારે એક આપણું ઉત્પાદન વિશ્વાસપાત્ર બને છે. એને સરકાર સર્ટિફિકેટ આપે છે. આપણે એને PGS સર્ટી એટલે કે પાર્ટિસિપેટરી ગેરંટી સિસ્ટમ છે આમ તો નામ, પણ એને PGS લોગોમાં એનું ભારત બ્રાન્ડનું એક સર્ટિફિકેટ મળે છે. અને આને આધારે ખેડૂત એમ કહી શકે કે મારું ઉત્પાદન છે એ સંપૂર્ણ રસાયણ મુક્ત છે, સજીવ સામગ્રીનો ઉપયોગ કરીને મેં ઉત્પાદન કરેલું છે, એટલે કે ઓર્ગેનિક છે. આ રીતે એને તબક્કાવાર કરવામાં આવે છે. બરાબર છે. તો ખેડૂત મિત્રો, આપણે આ યોજના વિશે તો ઘણી બધી વાત જાણી છે, પરંતુ જે મુખ્ય પ્રશ્ન છે કે ભાઈ
કોણ આ યોજનાનો લાભ લઈ શકે અને આ યોજનાનો લાભ લેવા માટે ખેડૂત મિત્રોએ શું કરવું પડશે? તો આ બધા જે પ્રશ્નોનો જે જવાબ છે તમને ચોક્કસથી મળશે, પરંતુ અત્યારે સમય થઈ ગયો છે એક નાનકડા વિરામનો, તો લઈ એક વિરામ. વિરામ બાદ ફરી એકવાર સ્વાગત છે આપ સૌનું કૃષિ દર્શન કાર્યક્રમમાં. અને મિત્રો, આપ સૌ જાણો છો કે આજના કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છીએ પરંપરાગત કૃષિ વિકાસ યોજના વિશે, જેમાં સાહેબે આપણને ઘણી બધી માહિતી આપી કે ભાઈ આ યોજના શું છે, કેટલા વર્ષ માટે હોય છે. આ સિવાય સાહેબ, જેમ મેં હમણાં જણાવ્યું બ્રેક પહેલાં કે ભાઈ સૌથી પહેલાં તો આ યોજના જે છે એનો લાભ શું દરેક ખેડૂત મિત્રો લઈ શકે છે? જી, તમામ ખેડૂત આનો લાભ લઈ શકે છે, પણ એમાં કોઈ કેટેગરી કે એવું નથી કર્યું, પણ ખેડૂત માત્ર જેને ખેતીની જમીન છે એ એનો લાભ લઈ શકે. હવે એમાં તમે અંદર થોડાક જાઓ તો એમ કહેવાય કે ભાઈ જે ઓર્ગેનિક ખેતી કરવા ઈચ્છા ધરાવે છે એવા ખેડૂત સરળતાથી એનો સમજી શકે, લાભ લઈ શકે. બીજું, જે રસાયણયુક્ત ખેતી કરીને થાકી ગયા છે, એટલે કે હવે એને એમ થાય છે કે આમાં કંઈ બહુ ઉત્પાદન વધારે, હું આટલું રસાયણ વાપરું છું છતાંય આવતું નથી, તો એવા ખેડૂતો એમ કહે છે કે મારે હવે સજીવ ખેતી તરફ વળવું છે, નવા છે પણ તૈયાર થયા છે, એવા ખેડૂતો લાભ લઈ શકે. આ સિવાય ટ્રાઇબલના ખેડૂતો છે કે જે આમ જુઓ તો ટ્રાઇબલમાં રસાયણ ઓછું વપરાય છે આપણા વિસ્તારોમાં, એ લગભગ ન વાપરતા ખેડૂતો ત્યાં વધારે હશે વાપરતા કરતાં. તો આ તો બહુ સરળતાથી એને બીજું કરવાનું નથી, એનું પરીક્ષણ કદાચ કરાવો તો પણ એમાં રસાયણ જોવા નહીં મળે. તો આવા ખેડૂતોએ તો અવશ્ય લાભ લેવો જોઈએ. અમે પણ એવી પ્રયત્ન કરતા હોઈએ છીએ. અને ત્રીજું, મહિલા ખેડૂતો છે કે બીજા કોઈ જે કોઈ નાના મોટા સીમાંત તમામ ખેડૂતો આમાં આવરી લઈ શકાય છે. બરાબર છે. હવે બીજો જેમ મુખ્ય સવાલ કહેવાય કે ભાઈ આ જે યોજના જે છે પરંપરાગત કૃષિ વિકાસ યોજના, તો એની અંતર્ગત ઘણી બધી યોજના છે. તો આ યોજનાનો જો ખેડૂત મિત્રોએ લાભ લેવો હોય તો શું કરવું જોઈએ? શું છે એનું પ્રથમ તબક્કો? પ્રથમ તબક્કામાં એવું છે કે આપણે એક યોજનાનો એક પ્લાન મંજૂર કરાવીએ છીએ ભારત સરકાર પાસે, અને મંજૂર થયા બાદ આ યોજનાનું અમલીકરણ થાય છે. હવે ખેડૂતો બે રીતે થાય. એક, યોજના જે છે અત્યારે ઉપસ્થિત એમાં જોડાવા ઈચ્છે છે, અથવા તો એને પીકેવાયનો લાભ લેવો છે પણ હાલ આપણી પાસે નથી, તો એવા સંજોગોમાં જૂથ તો બંનેમાં બનાવવાનું થાય જ છે, પરંતુ એણે જૂથ બનાવી અને સંપર્ક કરવાનો થાય. હવે સંસ્થાઓ પણ અમલીકરણ કરે છે પોતે સીધી રાજ્ય સરકાર મારફત, અથવા તો એવી કોઈ સંસ્થાઓ કે જે આ પીકેવાય યોજનાનું જૂથ બનાવી અને કેન્દ્રને એક પ્રપોઝલ મોકલે, દરખાસ્ત કરે, અને પછી કેન્દ્ર એમ કે તમારે આ જૂથ રાજ્યમાં તૈયાર થયું છે ને અહીંયા પીકેવાયનું અમલીકરણ કરો. એટલે પહેલાં સંપર્ક કરવો પડે. એમણે જિલ્લામાં ખેતીવાડી તંત્રનો સંપર્ક કરે, એમના આજુબાજુ કોઈ ખેતીવાડીના કર્મચારીઓ એનો સંપર્ક કરે, એમના ધ્યાનમાં કોઈ સંસ્થા હોય કે જે આ સજીવ ખેતીને લઈને કામગીરી કરતી હોય એનો પણ સંપર્ક કરી શકે. તો જુદા જુદા તબક્કે પછી પોર્ટલ ઉપર પોતે અરજી કરી શકે છે ઘણીવાર, પણ સીધો લાભ નહીં મળે, પણ એક ધ્યાને આવશે કે અમે આ યોજનાનો લાભ લેવા માગીએ છીએ. પોર્ટલ ઉપર એને સંસ્થાઓ પણ મળશે, ક્યાં અમલવારી થાય છે, કયા જિલ્લામાં થાય છે એની માહિતી પણ મળશે. તો આ રીતે સંપર્કથી અથવા તો ઓનલાઈન જઈને માહિતી મેળવી શકશે. બરાબર. હવે સાહેબ, અગાઉ તમે જે ડીપીઆરનો ઉલ્લેખ કર્યો હતો, તો એ ડીપીઆર શું છે? સરસ પ્રશ્ન છે. એક પ્રોજેક્ટ રિપોર્ટ બને છે, એમાં એનું જૂથ બનાવેલું જે આવે છે એમાં ખેડૂતની માહિતીઓ આવે. હવે ખેડૂતની માહિતીમાં એનું નામ, એનો જમીનનો દાખલો આવે, એનું આધાર કાર્ડ આવે, એના જમીનના દસ્તાવેજો, પછી ખેતી જે કરે છે તો કયા પાક લે છે, કેટલી જમીન છે, શું શું સામગ્રી વાપરે છે, આવી બધી બાબતોનો સમાવેશ થાય. આ સમાવેશ કરી અને આ માહિતી આખી એક પ્રોજેક્ટના રૂપમાં તૈયાર થાય, અને આને ડીપીઆર તરીકે આપણે ઓળખીએ છીએ. બરાબર. હવે સાહેબ, આ જે યોજના જે છે એનો લાભ લેવા માટે જો ખેડૂત મિત્રોએ અરજી કરવી હોય તો શું એ ખેડૂત પોર્ટલ જે છે તો એની પર વ્યક્તિગત રીતે આ જે પરંપરાગત કૃષિ વિકાસ યોજના જે છે તો એના માટે સીધી અરજી કરી શકે ખરો? સીધી અરજી નહીં થાય, કેમ કે એમાં વ્યક્તિગત લાભ નથી બેન.
આપણે વાત કરીએ એમ જૂથમાં લાભ આપવાનો છે. એટલે જૂથ બનાવી અને સંપર્ક જ કરવો પડશે. હા, એને ત્યાંથી માહિતી મળશે કે કોનો સંપર્ક કરવો, ક્યાં યોજના અમલમાં છે વગેરે. પણ સીધી અરજી કરવાથી એને કોઈ લાભ આમાં સીધો ખાતામાં મળે એવું નથી. બરાબર. હવે સાહેબ બીજો ખાસ એ પ્રશ્ન થાય કે આજે સહાય માટે જો ખેડૂત મિત્રો અરજી કરે છે તો એનો જે લાભ જે છે તો શું એ સીધો જ ખેડૂત મિત્રોને આપવામાં આવે છે, ટ્રાન્સફર કરવામાં આવે છે કે એમાં વચ્ચે બીજા કોઈ અન્ય વિભાગ હોય છે? હવે જૂથ બનાવીને કામગીરી કરીએ એટલે કેટલીક બાબતો એમાં આવે કે ભાઈ તમને તાલીમ આપવી. એક સંસ્થા નક્કી થાય અથવા તો જિલ્લાના અધિકારીઓ હોય જે આમાં અમલીકરણ કરતા હોય એ ખેડૂતને તાલીમ આપે. પછી એને મેં કીધું એમ જ્યાં ખેતી ચાલે છે આવી PKVYનો અગાઉ યોજના અમલમાં આવી ગઈ છે અથવા તો આ લાભ લીધેલા ખેડૂતો છે એની મુલાકાત કરાવવામાં આવે. ત્યાં લઈ જઈને એની ખેતી એને બતાવવામાં આવે એક નિદર્શન પદ્ધતિથી કે ભાઈ આ કરવું કે ન કરવું. એ ખેડૂતો સાથે રૂબરૂ પરામર્શ કરી શકે કે ભાઈ આ બીજા વર્ષે શું થાય, ત્રીજા વર્ષે શું થાય, માટીનું કેવી રીતે સ્વાસ્થ્ય સારું રાખવું, પરીક્ષણ ક્યાં કરાવવું, કેવું ઉત્પાદન હોવું જોઈએ, કેવું બ્રાન્ડિંગ, શું મળે છે, તમે પેકેજિંગ કર્યું તો કેવી રીતે કર્યું, આવી બધી બાબતો પરામર્શ આપલે. એની સતત ને સતત તાલીમ. આ બધી બાબતો સંસ્થા દ્વારા થાય છે અથવા તો જે અમલીકરણ કરતા હોય તો સીધા અધિકારી દ્વારા થાય છે. પછી જે સામગ્રી બાબતની વાત આવે છે કે એને જે ઇનપુટ વાપરવાના છે ખેતીમાં તો એને સીધો ખાતામાં એના આપણે આપીએ છીએ કે એને લઈને જે કંઈ એને ખર્ચ થયો એ પૈસા એના ખાતામાં આવશે. એટલે આવી રીતે DBTથી પણ પહેલી સહાય અથવા તો આ સહાય એ તમામ બાબતો પોર્ટલ ઉપર તો આવે જ છે માહિતી. એના ફોટોગ્રાફ્સ, તાલીમ થઈ હોય તો એનો ફોટો આવે, ખેડૂતની સાથે મુલાકાત થઈ હોય તો એનો ફોટો, આ બધી બાબતો છે પોર્ટલ ઉપર. એટલે ટ્રાન્સપરન્ટ રીતે થાય છે કે ભાઈ ખર્ચ થયો, ખેડૂત બેઠો તો એની સાથે વાતચીત થઈ, તમામ બાબતો છે. એટલે સામગ્રીના પૈસા સીધા મળશે, તાલીમની રીતે સંસ્થા આપશે. બરાબર. હવે સાહેબ હમણાં આપણે અગાઉ જેમ વાત કરી કે ભાઈ આ જે સહાય છે વ્યક્તિગત રીતે નથી મળતી, એના માટે જૂથ બનાવવું પડે છે. તો હવે જો મોટા જૂથની વાત કરીએ કે ભાઈ સમગ્ર તાલુકા લેવલે કે જિલ્લા લેવલે જો આવરી લેવું હોય તો શું એવા કોઈ એમાં થઈ શકે ખરું? આમાં યોજનામાં તો બાબત એવી છે કે તમે વધારે વિસ્તાર આવરી લો, કોઈ મર્યાદા નથી. પણ એની સામે થોડાક પડકારો એવા થાય છે કે ભાઈ આખો તાલુકો ધારો કે લેવા જઈએ તો પહેલાં તો તમામ ખેડૂતો તૈયાર થશે કે કેમ, ત્યાંથી પ્રશ્ન થાય. બીજી બાબત આવે કે જે સજીવ ખેતીની સામગ્રી કે આપણે જે વાપરવાનું છે એ એટલી માત્રામાં આપણી પાસે ઉપલબ્ધ થશે કે કેમ, આવા પડકારો આવે છે. પછી સામૂહિક રીતે તાલીમ કરવાની થાય તો એટલા માસને આપણી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આપણું માનવબળ, આ બધું એટલા માત્રામાં ઉપલબ્ધ છે કે કેમ. એટલે થોડાક પડકારો છે, ન કરી શકાય એવું નથી. એમ તો ડાંગ જિલ્લો છે એ પ્રાકૃતિક જાહેર કરી દીધો. આજે સમગ્ર ડાંગ જિલ્લામાં આપણે એમ કહી શકીએ કે સજીવ ખેતી કરે છે લોકો, તો શક્ય છે. પણ થોડા પડકારો જે એની સામે છે એને આપણે ગણતરીમાં લેવા પડે. બરાબર છે. હવે સાહેબ તમે પરંપરાગત કૃષિ વિકાસ યોજના વિશે ખૂબ જ સરસ એવી માહિતી પૂરી પાડી. જતાં અમારા ખેડૂત મિત્રોને કોઈ સંદેશો આપવા માંગતા હોય તો શું કહેશો? મિત્રો, હું છેલ્લે એટલું કહેવા માગીશ કે જો આપણે શરૂ કરીએ સજીવ ખેતી અથવા તો યોજનામાં જોડાઈએ કે કોઈ પણ રીતે પોતાની રીતે શરૂ કરીએ તો પછી એને સતત પહેલા વર્ષે કરીને હવે પરિણામ નથી મળતા એમ કરીને છોડી ન દેવી. એનામાં થોડો પ્રયત્ન કરશો. આનો પીરિયડ પણ 3 વર્ષનો એટલે જ રાખ્યો છે કે તમારી 3 વર્ષ તો તમારી જમીન એને રસાયણમાંથી સજીવમાં થતા પર લાગશે જ. એટલે સજીવ ખેતી તમે ચાલુ રાખજો. બજારો પણ એના આગળ ઉપર ભવિષ્યમાં બહુ સારા છે, ફાયદા પણ ઘણા છે. અને છેવટે કંઈ નહીં તો આપણે પોતે પણ આપણો સ્વાસ્થ્યવર્ધક ખોરાક આપણા બાળકોને આપણે આપી શકશું, લોકોને આપી શકશું. તો આ માટે થઈને પણ આપણે સજીવ ખેતી તરફ વળવું જોઈએ, ઓર્ગેનિક ફાર્મિંગ તરફ વળવું જોઈએ, એવી મારો એક વિનંતી અને સંદેશો છે. જી બિલકુલ. તો સાહેબ તમે અમારા કાર્યક્રમમાં આવ્યા, આપનો અમૂલ્ય સમય આપ્યો, અમારા દર્શક મિત્રોને પરંપરાગત કૃષિ વિકાસ યોજના વિશે આટલી અગત્યની માહિતી પૂરી પાડી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર સાહેબ. તો દર્શક મિત્રો, આશા રાખીએ કે તમને અમારો આજનો કાર્યક્રમ પસંદ આવ્યો હશે. ફરીથી મળીશું નવા વિષય સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.